હેલો ઇન્ડિયન કિસાન બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો। તો આજે હું ખેતરમાં વરિયાળી ગોદવા આવ્યો છું। વરિયાળીની સિઝન પૂરી થઈ ગઈ છે, તો હવે વરિયાળીનો જે લાકડો હોય ગોદીને એને બહાર કાઢવાનો અને ખેતર સાફ કરવાનું છે, જે ચોમાસું ખેતીની તૈયારી માટે। તો દોસ્તો તમે જુઓ, મારા પાછળ જે વરિયાળી દેખાય છે બાકી છે હજુ ગોદવાની, મોટાભાગની બધી ગોદાઈ ગઈ છે। આ બાજુ પણ બધી ગોદાઈ ગઈ છે। તો હવે આજે એક જ દિવસમાં હું આને તૈયાર કરી નાખીશ ને ચોમાસા વરસાદની રાહ જોઈને બેસી રહીશું। વરસાદ આવશે એટલે પાછું ચોમાસું સિઝનની ખેતી ચાલુ કરી દઈશું। તો મિત્રો તમે જુઓ, આજે આ સાલની ઉનાળુ બાજરી જે અમે વાવી છે, પણ દોસ્તો આ સાલ ઉનાળુ બાજરી થોડી લેટ પડી છે। તો વરસાદની હજુ તો એક પાણી પીછે તો કમસે કમ હજુ 10થી 15 દિવસ તો હજુ ઊભી રહેશે। એટલી ઘર વરસાદની પણ તૈયારી થઈ જશે, વરસાદ પણ આવી જશે। તો આ સાલની કંઈ ખબર નહીં, વરસાદ બાજરી અમને ખાવા દેશે કે શું કરે છે। તમે જુઓ અમારી બાજરી, આ બાજરી હજુ એક પોઈન્ટ પીછે એટલે 15 દિવસ ઊભી રહેશે। વરસાદ પણ તૈયારી કરી રહ્યો છે, ટૂંક સમયમાં વરસાદ પણ આવી જશે। તો દોસ્તો તમને જણાવજો કમેન્ટમાં કે આ બાજરી અમને ખાવા દેશે કે શું થશે। તો તમે કમેન્ટ કરજો મિત્રો, અને મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। મારો વિડીયો તમે જુઓ છો પણ તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા નથી દોસ્તો। એક કિસાનનો તમારો સપોર્ટની બહુ જરૂર છે, તો મારા વિડીયોને બને એટલો લાઇક શેર और સબસ્ક્રાઈબ જરૂર કરો દોસ્તો। તો આપણે આગળના વિડીયોમાં મળીએ મિત્રો। જય માતાજી। હલો દોસ્તો, તો હરિયાળી હવે બસ ગોદી રહી છે, થોડી બાકી છે આ રહીએ। તો હવે કાલ સવારે ગોદીશું, તો હવે હું ઘરે જઈએ છીએ। તો ચલો દોસ્તો આપણે હવે ઘરે જઈએ। અમે ખેતરમાં રહીએ છીએ હાલ। તો હું મારું ખેતરમાં ઘર છે તેમને બતાવું છું દોસ્તો। મારા ખેતરમાં જે સાપરું છે હાલ, તો એક ગરીબ કિસાનનું સાપરું તમને હું આજ બતાવું છું દોસ્તો। તમે મારા વિડીયોમાં આગળ બનાવી રહેજો દોસ્તો। તો જો અમારી ગાય ભેંસ છે, 2 ગાયો આદિક જોતું છે। તો દોસ્તો અમારી ભેંસ દોવાનું કામ ચાલુ છે। તમે જુઓ, ભેંસ દોવાય છે। અને મિત્રો આ મારું ઘર છે, તમે જોઈ શકો છો। ખેતરમાં એક ગરીબ કિસાનનું સાપરું છે। મારું ઘર કે કોને કોને ગમે છે લાઈક શેર और કમેન્ટ કરજો દોસ્તો। અમારું ખેતરમાં હું રહું છું, આ મારું ઘર છે। આ મોટી રોયણ છે, તમે જુઓ, રોયણના ઝાડના નીચે અમારું ઘર છે। એટલે સાપરું પણ કહેવાય કે ઘર કહેવાય, બંને સરખું જ છે મિત્રો અમારા માટે। તો તમે જુઓ, દૂધ દોઈ લીધી ભેંસ। આ અમારી ગાય ભેંસોનું સાપરું છે। તો દોસ્તો મારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।